મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિ વિતરણ કરાયું। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાઝા પણ ઉપસ્થિત રહ્યા। કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી। 4 યોજનાઓ હેઠળ 353 કરોડની શિષ્યવૃત્તિ મળી છે। નમો લક્ષ્મી યોજના હેઠળ 200 કરોડની ચૂકવણી કરાઈ। નમો સરસ્વતી યોજના હેઠળ 60 કરોડની સહાય। જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે 57 કરોડની ફાળવણી। જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ હેઠળ 36 કરોડની ચૂકવણી કરાઈ છે। પીએમ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શાળાઓ હવે સજ્જ થઈ છે। માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું છે। ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઇબ્રેરી રાજ્યની શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સજ્જ કરવામાં આવી રહી છે અને બાળકોને હવે શાળામાં સારામાં સારું એજ્યુકેશન પણ મળતું થયું છે। તેમના માર્ગદર્શનમાં દેશને જે નવી શિક્ષણ નીતિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં મળતું થયું છે। ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે। તેમના માર્ગદર્શનમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે। આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે। યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે અને આધાર કરવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો 34%, 38% જેવો હતો એ આજે ઘટીને 2% થયો। ખૂબ મોટો ચેન્જ એના અને ભણતર જ દરેકે દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલ્સેશન છે। તો એમાં ખૂબ મોટો બદલાવ આ માન્ય વડાપ્રધાન શ્રી અને એ વખતે જયારે મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી પોતે દીકરીને ભણાવવા માટેની ભિક્ષા માગે એવો જો કોઈ દાખલો ઉદાહરણરૂપ જો કોઈએ પૂરો પાડ્યો હોય તો એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં આ ઉદાહરણ પૂરું પાડ્યું કે મુખ્યમંત્રી ભર ઉનાળે દીકરીઓને શાળામાં પ્રવેશોત્સવ અપાવવા જાય એ ઉદાહરણ માન્ય વડાપ્રધાન શ્રીએ અને શિક્ષણ માટેનું કમિટમેન્ટ એમનું જો પૂરું પાડ્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 13.04 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 353 કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું। તે આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શક પગલું છે। આ નમો લક્ષ્મી યોજનાના પરિણામે છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.75%નો અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા 2 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 18.8%નો વધારો થયો છે। એ આ બંને યોજનાની સફળતા છે। એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એના ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર દ્વારા 1500 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે। તે બદલ પણ હું સાહેબનો આભાર વ્યક્ત